ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી. આપણે જઈએ છીએ બાજરી કાપવા. આપણે નહીં, હા જઈએ છે બાજરી કાપવા અને આપણે જઈએ છીએ ડાકોર. શું કેવું ડાકોર? કઈ સૌને ડાકોર આવવું હોય પણ હે ને આ બાજરી કાપવાની. જો આ છે બધી બાજરી કાપવાની છે, બરાબર. કેવું લાગશે? ફટાફટ કાપી દેજો, બરાબર. અમે આવે ત્યાં લાગીને ખબર. હા એમ રેવનાજી નોટના લારી કાઢજો, બરાબર. કોણ કોણ કાપવા આવ્યું? બાજરી કાપવા કોણ આવ્યું? હે ખબર બરાબર. આપણે જોઈએ બાજરી કાપવા. રાજા ગોકુળના રાજા. પબ્લિક તો એક નંબર હે ગાઈસ. વડના આવજો, વડના ડાકોર આવવાનું તો વડના આવજો. બપોર આવતા નહીં, બહુ પબ્લિક છે જોઈએ. તમારે ન્યાજે પકાઈ નામે તો પણ ડાયરેક્ટ અંજપુર મંદિર. તમે આવી ગયા, બરાબર. માતાજી ગાઈસ, આપણે જતા હતા ડાકોર અને વચ્ચેમાં આવે ભજીયા શ્રી માનબા નાસ્તા હાઉસ. આપણે રસ્તાવાળા ભજીયા મળે ગાઈસ. તમે આવો ડાકોર બાજુ ઉમરેઠ જે ભાઈ આવતા પણ ઉમરેઠ છે. ઉમરેઠમાં રસ્તાવાળા ભજીયા હા છે શ્રી માનબા નાસ્તા હાઉસ. જોરદાર રસાવાળા ભજીયા બનાવે ગાઈસ. કોકદાર આવો તો મુલાકાત લેજો રસાવાળા ભજીયાવાળું. આ છે ફૂલ કીધું છે ગાઈસ. તો રસાવાળા ભજીયા બનાવે છે. કોકદાર આવો તો મુલાકાત લેજો. બાકી જોરદાર બનાવે છે ભજીયા રસાવાળા. કંઈ ટેસ્ટ મારી જજો તો આમ લાગશે કે ના મસ્ત બનાવે, બરાબર. ખાઈ જજો ગાઈસ કોકદાર, બરાબર. આ ઉમરેઠ છે. ઉમરેઠથી ડાકોર જવાનો રસ્તે વચ્ચમ છે શ્રી માનબા નાસ્તા હાઉસ, બરાબર. તો આવો ડાકોર તો મુલાકાત લેજો. ભજીયા ખાજો રસાવાળા, એકદમ મસ્ત બને છે. તો ગાઈસ હવે તપેલું જો, તપેલું કેટલું મોટું છે. ફૂલ પબ્લિક આવે છે ગાઈસ, બરાબર. તો આવો તો કોઈક તારે મુલાકાત લેજો. અમે તો આવ્યા, ખાધા, મજા આવી ગઈ. તમે પણ આવજો, બરાબર. કાકા જોડે હવે આવ્યા છે ઉમરેઠ રસાવાળા ભજીયા ખા. કાકા શું કહેશો? આપણે કશું કહેશો? હું તો કશી કહેવત નહીં. તો કાલે આપણે ને રસાવાળા ભજીયા ખાવા આવી ગયા છે ઉમરેઠ, બરાબર. જો બતાવું, આ રસાવાળા ભજીયા ઉમરેઠ, બરાબર. આ રહી હોટલ. આ જો એટલે ફૂલ પબ્લિક કહીશ. હવે તમારે ખાવા હોય તો આવજો. કોઈ બધા ડાકોર જતા હોય તો ઉમરેઠ આવી જજો. રોડ ઉપર જ છે, બરાબર. એટલે અમે ભાઈ અત્યારે પેલા ખાઈ લઈએ ભૂખલા છીએ, બરાબર. ખાવા તો આવી જજો.